આ બટાકા મેં સમારી સાલું ખેડી અને બાફવા મૂકી દીધા છે. હવે આ મકાઈના પૌવા લીધા છે એને આપણે આ એક બાઉલમાં નાખીશું. એને હવે આપણે ધોઈ અને પલાળી લઈશું. હવે બટાકા બફાઈ ગયા છે તો આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. રાઈ જીરું નાખીશું. કરી પત્તા નાખીશું. કાંદા નાખીશું. ટામેટા નાખીશું. મરચાં નાખીશું લીલા અને લાલ મરચું પણ નાખી શકો. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. ખાંડ નાખીશું. લીંબુ નાખીશું. લીંબુ એટલે કે લીંબુનો રસ. ખાંડ નાખીશું. તમે ગળું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે બટાકા જે બાકી હતા ને એ નાખીશું. હવે હળદર નાખીશું. આપણે મસાલો બધો કરીશું. મિક્સ કરી લઈશું. હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું. તમે લાલ મરચું નાખો તો નાખી શકો. ગરમ મસાલો પણ નાખી શકો છો. હવે આપણે જે પૌવા પલાળ્યા છે ને એ પૌવા નાખીશું. ધીમે ધીમે થોડા થોડા કરી. મકાઈના પૌવા છે, આપણે ચોખાના પૌવા નથી. તો આ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ધાણા નાખીશું. તો આપણા મકાઈના પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે બટાકા પૌવાની જેમ મકાઈના પૌવા પણ આપણે બનાવી શકાય છે તળ્યા વગર. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.